उनकी क्या गति जो गटगट करत सने। કેટલા મૃગલા છે આપણા ઘેર? કોકને એક હશે, કોકને બે હશે, કોકને ત્રણ હશે. ઘણા મૃગલા ઓછા પડતા કૂતરા લાવે છે પાછા. આલ્સેશિયન ને ડોબરમેન ને એ કૂતરાને રમાડ્યા કરશે, પોપટને રમાડ્યા કરશે. એટલે ભાઈ સાહેબ ભગવાનમાં ચીજ ચોટાડવાનું છે. ઘણા પોતાના મા બાપને ગાડીમાં ના બેહાડીને કૂતરાને લઈને જતા હોય છે. ઘણી વાર નહીં કૂતરા બારીમાંથી ડોકા બહાર કાઢે છે. એટલે મા બાપને બેહાડો ને કૂતરાને લઈને શું ફરો છો? આવી વૃત્તિ, એમાં ચિત્તની વૃત્તિ આપણી એમાં ચોટતી હોય છે ઘણી વખત. પછી જે અંતે એની ગતિ પણ એવી જ થાય, જેમાં જીવ ચોટે એવી ગતિ થાય. ગોંડલમાં એક કડિયો હતો. ગોપાળન સ્વામી પાસે આવ્યો અને સ્વામીને કહે છે કે સ્વામી, મારા ઘરે દીકરાનો જન્મ થયો પણ દીકરો એની માને ધાવતો નથી. સ્વામી કે કેમ ધાવતો નથી? કે સ્વામી ઘણો પ્રયત્ન કર્યો મારી પત્નીએ પણ છોકરો ધાવતો જ નથી. ગોપાળન સ્વામીએ થોડોક વિચાર કર્યો અને પછી કે ક્યાંથી ધાવે? એ કે કેમ ના ધાવે? એ કે તારો બાપો જ પાછો આવ્યો છે. એ કે સસરો કોઈ દિવસ પોતાની પેલા દીકરાની કન્યાને ધાવે ખરો? એ કે મારા બાપુજી કેમ પાછા આવ્યા? એ કે જ્યારે તું લગ્ન કરીને આવ્યો અને પછી તારા બાપુજી ફળિયામાં બેસતા ખાટલો ઢાળી અને તારી પત્ની ઘરમાંથી બહાર નીકળીને કામ કરતી હોય એટલે એનું મોઢું તારો બાપ જોઈ ગયો હતો અને એના મનમાં એમ થયા કરતું હતું કે દીકરાની વહુના પેટે જન્મ લીધા જેવો ખરો. એકવાર એના મનમાં સંકલ્પ થઈ ગયો હતો, એની એવી ગતિ થઈ, જો છેલ્લે વૃત્તિ રહી તો બાબામાંથી બાબો ને બાબામાંથી બાબો. આ ચાલ્યા જ કરવાનું. હા, આ સર્કલ પુનરપી જનનમ પુનરપી મરણમ. એટલે ધ્યાન રાખજો, ક્યાંય કોઈનામાં વૃત્તિ એકદમ ચોટી જાય નહીં. ભગવાન અને સંતમાં એ આપણી વૃત્તિ રાખવાની છે, નહીં તો આ સાયકલ ચાલ્યા જ કરશે. એટલે અહીંયા એ વાત કરી રહ્યા છે કે ભગવાન અને સંતમાં વૃત્તિ રાખવી. અંતે પણ એનું સ્મરણ કરવું. અજામિલ અસુર હતો, સૌ સામાન્ય કોટીનો થઈ ગયો હતો, ભ્રષ્ટ થયો હતો, પણ પોતાના દીકરાનું નામ નારાયણ પાડ્યું. એ નારાયણ શબ્દથી પરમાત્માની સ્મૃતિ થઈ, ભગવાનના દર્શન થયા અને એની ઉર્ધ્વ ગતિ થઈ. એમ અહીંયા કહે છે કે આપણે પણ ભગવાન અને સંતના ચરિત્રમાં એમાં મન રાખવું જોઈએ. પછી આગળ બીજું એક વાત કરી રહ્યા છે. અહીંયા પીપલાદ મુનિને બીજા શિષ્યો પ્રશ્ન પૂછે કે સ્વપ્ન અવસ્થા એ કોણ પ્રેરે છે? રાત્રે આપણે બધા ઊંઘીએ છીએ તો સ્વપ્ન અવસ્થા કોણ પ્રેરે છે? અમે ઘણી વખત ક્યારે જોયું નથી એવું ઘણું સ્વપ્ન દેખાઈ જાય છે. આપણા બધાનો અનુભવ છે. ક્યારે વિચાર પણ ન કર્યો હોય, ક્યારે સંકલ્પ પણ ન કર્યો, એવું બધું સ્વપ્નમાં ક્યાંથી આવે છે? આ બધો પ્રશ્ન પૂછે છે. એટલે ઋષિમુનિ જવાબ આપતા કહે છે કે સ્વપ્ન અવસ્થા એ કેવળ ભગવાનના હાથમાં જ છે. મહારાજે પ્રથમના 65માં ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિના વચનાવતમાં પણ વાત કરી છે. આપણે આપણી ધારે આપણા મનસ્વીપણે ઊંઘમાં જવું હોય તો પણ જવાય નહીં અને ઊંઘમાંથી જાગ્રત પણ થવાય નહીં. કેવળ ભગવાનની ઈચ્છાથી કેટલા હુતેલા જાગતા જ નથી. પથારીમાં કાયમ માટે સૂઈ જાય છે. આપણે એમ માનીએ એલાર્મ મને જગાડે છે, આપણે એમ માને મારા મમ્મી પપ્પા મને જગાડે છે, પણ અંદરથી આત્મા નીકળી જાય પછી પ્રયત્ન કરી જોજો, જાગે છે કોઈ? અંદર આત્મા છે, પરમાત્માનો વાસ છે એટલે જાગે છે. એટલે આ સ્વપ્ન સૃષ્ટિ એ પણ પરમાત્મા એનું સર્જન કરી આપે છે. રાત્રે ઘણી વાર સ્વપ્ન બધાને કેવા કેવા વિચિત્ર આવતા હોય. સ્વપ્નમાં ઘણા ભૂત દેખાય, ઘણા જાત જાતનું દેખાય, જેની પાસે આપણે ઝઘડો થયો હોય એ દેખાય, જેની આપણને મળવાની ઈચ્છા રહ્યા કરતી હોય એ દેખાય. ઘણે ફિલ્મ જોઈને 3-3 કલાકની સ્ટોરીઓ આખી રિપીટ થાય, એ પાછું આખું રિપીટ થઈ જાય, પુનરાવર્તન થઈ જાય. આ બધા જાત જાતના સ્વપ્ન આયા કરતા હોય છે. દિવસ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિ કરી હોય એનો વેગ આપણને થતો હોય છે. આંબા શેઠ હતા ગઢાળીના, એકવાર રાત્રે સૂતા હતા અને સ્વપ્નમાં એ પોતે કંઈક વેપાર કરતા હશે અને પછી કોઈ ગ્રાહક આવ્યો એટલે કે લે કપડું. એ કે શું ભાવ છે? એ કે 2 રૂપિયા મીટર. એ કે ના કે ઓછું કરો ને. એ કે ના ઓછું ના થાય. એ કે 1.5 રૂપિયા આપો ને. એટલે પેલો કે 1.5 રૂપિયા ના મળે. પછી તો છેવટે કબૂલ થયા. એ કે લે તારે 1.5 રૂપિયા તને 1.5-2 રૂપિયા આપું છું, તારું રહ્યું ને મારું રહ્યું. એમ કરીને પોતે જે ચોફાળો ઓઢ્યો તો રાતે ફાડી નાખ્યો. ઘરવાળા કે આ શું કરે છે? એ કે કપડનો વેપાર કરું છું. દિવસ દરમિયાન જે કર્યું હોય એ રાત્રે દેખાય નહીં. ટ્રાફિક પોલીસ આખો દાડો આમ કરતા હોય એટલે રાતે કંઈક આવું થતું હશે કદાચ, આપણને ખબર નથી, પૂછી જવું જોઈએ ટ્રાફિક પોલીસને. પણ દિવસ દરમિયાન જેવી પ્રવૃત્તિ થઈ હોય એવું કદાચ કંઈક થયા કરતું હોય. એટલે આવા બધા વેગ એ આપણને લાગતા હોય છે અને સ્વપ્ન અવસ્થામાં આ બધું થતું હોય છે. આપણું આયુર્વેદ તો એવું કહે છે કે વાત, પિત્ત અને કફ એ 3 આપણા શરીરમાં બેલેન્સ રહે તો સ્વાસ્થ્ય સારું રહે. એમાં જે વ્યક્તિ વાયુના દર્દી હોય ને એને ઘણાને ઉડવાના સ્વપ્ન આવે. કદાચ કોઈને આવ્યા હોય તો આવી શકે છે. ઉડતા હોય, પોતે ઉડી શકતા હોય એવા પણ સ્વપ્ન. આપણા ભારતીય શાસ્ત્રોમાં કેવા કેવા સ્વપ્ન આવે ને એ પણ લખેલું છે. એની બહારનું એક સ્વપ્ન ના હોય. કામનું, ક્રોધનું, લોભનું આવા ગુણો હોય તો આવા જ સ્વપ્ન આવતા હોય. અત્યારે વિજ્ઞાન શોધી શકતું નથી. એ ભારતીય શાસ્ત્રોમાં વર્ષો પૂર્વે એ ઋષિ મુનિઓ એ લખી ગયા છે. એટલે સ્વપ્ન અવસ્થા એ આપણા સારા માટે છે.
આમ તો સ્વપ્ન ના આવે એવી ઊંઘ સારી કહેવાય. સ્વપ્ન આવતા જ હોય પણ ઘણી વખત આપણને યાદ રહેતા નથી, ભૂલી જઈએ છીએ. અમુક સ્વપ્ન જ આપણે યાદ રાખીએ છીએ. ઘણા બધા સ્વપ્ન આવ્યા હોય છે પણ એમાંથી થોડાક જ એ આપણને યાદ રહેતા હોય છે. તો સ્વપ્ન અવસ્થા ભગવાન કેમ સર્જી આપે છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એમાં આપણા જે પૂર્વજન્મના જે કંઈ કર્મ છે એ કર્મ એ ભગવાન આપણી પાસે ભોગવાવે છે. કેટલાક જન્મ જાગ્રતમાં ભોગવાવે છે. ધારો કે આપણે ગયા જન્મમાં કોકને કંઈક લાફો મારી આવ્યા હોય તો આ જન્મમાં રોડ પર જતા હોય અને સહેજ આગુ પાછું થયું તરત આપણને આવીને ખેંચી જાય. એટલે ગયા જન્મે કોકને માર્યો તે અત્યારે તમને પ્રત્યુત્તર મળ્યો, રિસ્પોન્સ મળ્યો. એ જાગ્રતમાં અમુક ભોગવાઈ દેશે. અમુક એવા કર્મો છે સ્વપ્નમાં ભોગવાવશે. ઘણીવાર સ્વપ્નમાં આપણને કોઈ ગળું દાબતું હોય, આપણને મારી નાખે એવી અનુભૂતિ થાય છે. ઘણીવાર આપણે કોકની હત્યા કરીએ છીએ એ આ રીતે ભોગવાવડાવશે. સ્વપ્નની અંદર, અવસ્થાની અંદર આ કર્મ ભોગવાવે છે. કેટલાક સુષુપ્તિમાં ભોગવાવે છે. જે જીવાત્મા જાગ્રતમાં કે સ્વપ્નમાં ભોગવી શકતો નથી એવા ભારે કર્મો છે એનું ફળ બધું સુષુપ્તિમાં આપે છે, આપણને યાદ રહેતું નથી. એ રીતે આ ત્રણ અવસ્થામાં જીવાત્માના જે કંઈ કર્મ છે એનું ફળ એ ભગવાન પોતે ભોગવાવતા હોય છે. આ રીતનો ઉપદેશ એ પીપલાદ એ પોતાના શિષ્યોને આપે છે. પછી આગળની વાત કરતા ઓમકાર મંત્ર શું છે? ઓમ, આપણે જે શરૂઆતમાં બોલીએ છીએ ઓમ અસતોમાં સદગમય. ઓમકાર એ ભારત વર્ષની સમગ્ર વિશ્વની મોટામાં મોટી ભેટ છે. ઓમ એક એવો અક્ષર છે, સમગ્ર વિશ્વમાં કોઈ સ્થાને ઓમ જેવો એક અક્ષર નથી. ઓમ એ 3 અક્ષરનો બનેલો છે, અ, ઉ અને મ. આપણે તમે ઓમ બોલશો ને એમાં 3 અક્ષર ભેગા થશે. એમાં અ બોલાય છે, કંઠમાંથી બોલાય છે, અ એ કંઠમાંથી બોલાશે. ઉ બોલાય છે, હૃદયમાંથી બોલાય છે, અને મ બોલાય છે, નાભીમાંથી બોલાય છે. 3 સ્થાનમાંથી ભેગા મળી અને પછી આ ઓમનો નાદ થતો હોય છે. આપણે યોગાસન કરીએ, નિધિધ્યાસન કરીએ, માનસી પૂજા કરીએ, એની પૂર્વે પણ આ બધા ક્લાસીસમાં પણ શીખવતા હોય છે. ઓમકારનો નાદ કરવો એ ભારત વર્ષની સમગ્ર વિશ્વની ખૂબ જ મોટામાં મોટી ભેટ છે. એ ભગવાનના નામનું પ્રતીક છે, ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. એની પણ વાતો અહીંયા પીપલાદ મુનિ એ પોતાના શિષ્યોને કરી અને પછી છેલ્લે અંતમાં કહે છે કે જે ભગવાનની ભક્તિ કરે છે, જે ભગવાનની ઉપાસના કરે છે એ 16 કળાએ પૂર્ણ થાય છે. જેમ ચંદ્ર 16 કળાવાળો થાય ત્યારે એને પૂર્ણ ચંદ્ર કહેવાય. એમ ભગવાનની ભજન ભક્તિ કરતા કરતા આપણામાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ ગુણો આવે એટલે આપણે પણ 16 કળાએ ખીલ્યા કહેવાઈએ. અને ત્યાર પછી ભગવાનના ધામમાં એ આપણી ગતિ થતી હોય છે પૂર્ણ કળાવાળા થયા પછી. આ રીતે પ્રશ્ન ઉપનિષદની અંદર પીપલાદ મુનિ પાસે ઋષિ મુનિઓ પધારે છે અને પ્રશ્ન પૂછે છે. અહીંયા પ્રશ્ન ઉપનિષદ પૂર્ણ થાય છે. ખૂબ જ ટૂંકું છે, નાનું છે, પણ સ્વપ્નાવસ્થાના જીવની કેવી ગતિ થાય છે એના કેટલાક પ્રશ્નો આની અંદર પૂછ્યા છે. હવે મુંડક ઉપનિષદનો પ્રારંભ થાય છે. અથર્વવેદના જે 3 ઉપનિષદ છે, પ્રશ્ન, બીજું છે મુંડક ઉપનિષદ. મુંડક એટલે મસ્તક. જેમ આપણા સમગ્ર શરીરમાં મસ્તક એ અગ્રિમ સ્થાને છે, એનું સ્થાન એ ઊંચું છે, એમ ઉપનિષદની અંદર મુંડકનું સ્થાન એ પણ અતિશય અગત્યનું છે. એના મુખ્ય ઋષિ એ અંગિરસ ઋષિ છે. અંગિરસ એ મુંડક ઉપનિષદના ઋષિ છે. તેઓની પાસે શૌનક ઋષિ એકવાર પધારે છે. આ શૌનક પોતે પણ મહાશાલ હતા, વિશાળ એક ગુરુકુળ ચલાવતા હતા. અને એ કંઈક પ્રશ્ન પૂછવાની ઈચ્છાથી અંતરમાં કંઈક ઉમળકો જાગ્યો, કંઈક વિશેષ જાણવું છે, હૃદયની ભાવનાથી એ પોતે અંગિરસ ઋષિ પાસે પધારે છે. આ મુંડક ઉપનિષદની અંદર ભારત વર્ષની અસ્મિતા જાગૃત થાય. આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય છે એની સુંદર વાતો ખૂબ જ ગહન રીતે આની અંદર નિરૂપાઈ છે. એટલે આ શૌનક ઋષિ એ અંગિરસ પાસે જઈ અને એક પ્રશ્ન પૂછતા પોતે કહે છે, શૌનકો હવૈ મહાશાલો અંગિરસમ વિધિવદ ઉપસન્નઃ પ્રપચ્છ કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ. શૌનક એ અંગિરસને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, એવું શું જાણી લઈએ, એક વસ્તુ એવી કઈ જાણી લઈએ, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ. એક વસ્તુ એવી કઈ જાણી લઈએ તો બધું જણાઈ જાય. દરેક માણસની જાણવાની ઈચ્છા હોય છે, કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવું. પણ જ્ઞાનના કેટલા ક્ષેત્ર છે? સમગ્ર વિશ્વમાં વાણીનો અને પાણીનો કંઈ પાર નથી. પાણી એટલે જે આપણે પીએ છીએ, સમુદ્રમાં જે કંઈ પડ્યું છે, તળાવમાં, નદીઓમાં, વાણી એટલે જ્ઞાન, શાસ્ત્રો, એનો પણ કંઈ પાર નથી. કેટલી બધી વિદ્યાઓ છે, વિજ્ઞાન ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, ભૌગોલિક ક્ષેત્ર, ભાષાકીય, શારીરિક, માનસિક, ધાર્મિક, રમતગમત, કેટલા બધા ક્ષેત્રો છે. કેટલાક ક્ષેત્રનું આપણે જાણવા જઈશું. એકાદ ક્ષેત્રમાં જાણીશું, ત્યાં બીજામાં આપણે અજ્ઞાની રહીશું. આમાંથી કદાચ કોઈ ડોક્ટર હોય તો મેડિસિનનું એની પાસે જ્ઞાન હોય, પણ આ સ્ટ્રક્ચરનું અથવા મકાન બનાવવા, શિલ્પ સ્થાપત્યનું, એમાં આપણે અજ્ઞાની હોઈ શકીએ છીએ.
એટલે દરેક વ્યક્તિની અમુક લિમિટેશન આવી જાય છે. બધું આપણે જાણી શકતા નથી, તો આપણે જાણવું શું? એટલે અહીંયા અંગીરા ઋષિ પોતે ઉપાય બતાવતા કહે છે, તસ્મૈ સહ ઉવાચ દ્વે વિદ્યે વેદિતવ્ય ઇતિ હસ્મ યત બ્રહ્મવિદો વદંતી પરાચૈવ અપરાચ. આપણા ભારત વર્ષમાં બે વિદ્યા જાણવાની વાતનો આદેશ આપવામાં આવેલો છે. એટલે અંગીરા ઋષિ કહે છે બે વિદ્યા જાણવા જેવી છે. કઈ? પરા અને અપરા, શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ. પરા વિદ્યા એ જીવન ઉદ્ધારની વિદ્યા છે, અપરા વિદ્યા જીવન નિર્વાહની વિદ્યા છે. એ આપણે જાણવાનું છે. એટલે સમન્વયની વિચારસરણી આપણા ઋષિ મુનિઓ છે. ભારત વર્ષની અંદર કેવળ તમે અધ્યાત્મમાં માર્ગે આવી અને ભગવાનનું ભજન કર્યા કરો, કાંસી જોડાન મંજીરા વગાડ્યા કરો, અગરબત્તીઓ કર્યા કરો અને કેવળ ભક્તિ કરો, એવું એક પણ શાસ્ત્ર શીખવતું નથી. તમારા ધંધા પાણી ખોટા કરી અને પછી આ બાજુ આવી જાય એવી વાત નથી. એ જીવન નિર્વાહની સાથે સાથે એની અંદર ભગવાનનો કર્મયોગ તમે ભેળવી દો અને સારી રીતે પરાવિદ્યાને પ્રાપ્ત કરો. એટલી સુંદર વાતો અહીંયા કરી છે. દ્વે વિદ્યે વેદિતવ્ય, એમાં પ્રથમ આપણે અપરાની વાત કરીએ છીએ કે ભારત વર્ષની અંદર આટલું ઉપનિષદનું ઉચ્ચ તત્વજ્ઞાન હતું, સાથે સાથે અપરા વિદ્યા કેટલી વિકાસ પામી હતી. અત્યારે આપણે અમેરિકાને સુપર પાવર ગણીએ છીએ. ભારત એ વિકાસશીલ દેશ છે, જ્યારે અમેરિકાને એ બધા વિકસિત દેશો છે, આગળ વધી ચૂકેલા. આપણે બધા થર્ડ વર્લ્ડ કન્ટ્રીના દેશો છીએ ને ભારતને બધા, જે આપણી કોઈ ગણતરી કરવામાં આવતી નથી. જ્યારે આ જે મુંડક ઉપનિષદમાં જે કંઈ વાતો લખી છે, અત્યારે અમેરિકા, જાપાન, જર્મની જે કંઈ શોધી રહ્યા છે, એ બધું જ ભારત વર્ષમાં શોધાઈ ચૂકેલું હતું. પણ કોણ જાણે ઇતિહાસના એ બધા પરણો એ દબાઈ ચૂકેલા છે. આપણને ખબર નથી કે આપણી પાસે શું પડ્યું છે. જેમ પારઠ ભેંસનું દૂધ પોતાના ઘરમાં જ હોય અને બીજે પૂછવા જાય, જેમ બેરિલિયમ ધાતુ પોતાના ઘરમાં જ પડી હોય અને અમેરિકાવાળા પાસે હાથ જોડીને માગવા જઈએ, એમ આપણા ભારત વર્ષ પાસે બધું જ પડ્યું હતું. એમાં પ્રથમ છે પાયથાગોરસનો સિદ્ધાંત. જે કંઈ ગણિત ભણ્યા છે એને ખ્યાલ હશે, પાયથાગોરસનો સિદ્ધાંત ભણવામાં આવતો હતો. અત્યારે લોકોએ જે કંઈ શોધ સંશોધન કરી અને આધુનિક વૈજ્ઞાનિકોના નામ જોડી દીધા છે. બાકી એ પાયથાગોરસનો સિદ્ધાંત બોધાયન શુલ્બ સૂત્ર કરી અને એક આપણી પાસે શાસ્ત્ર હતું, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 800 વર્ષ પહેલા એ લખાઈ ચૂકેલું છે. એની અંદર આખો બધો સિદ્ધાંત આપેલો જ છે. પણ પાયથાગોરસ ફરતો ફરતો એકવાર ભારતમાં આવ્યો, એણે ગણિતમાંથી આ ઉતારી લીધું પોતાના કાગળ પર, ત્યાં ગયો, નામ પોતાનું આપી દીધું. એટલે આપણી ભારત સરકાર પણ કોણ જાણે જાગૃત થતા નથી. ને આપણા અભ્યાસક્રમમાં પણ છોકરાઓને એમ જ શીખવામાં આવે કે ગણિતમાં a² + b² = ab² કે c², જે કંઈ જે કર્ણ એ બાજુની બે બાજુના બરાબર થતો હોય છે, વર્ગના સરવાળા બરાબર, તો પાયથાગોરસના નામે ચડી ગયો છે. બાકી આપણા ઋષિ મુનિઓએ એ સૌથી પહેલા આ શોધેલું છે. આજે ભૂમિતિ, જ્યોમેટ્રી, એ જ્યોમેટ્રી આજે યુક્લિડના નામે આપવામાં આવે છે. યુક્લિડે એ ભૂમિતિ આપણને આપી છે. પણ એ ભૂમિતિ યુક્લિડે શોધી એની પહેલા તો 1000 વર્ષ પહેલા, ઈસુ ખ્રિસ્તના જન્મના 1000 વર્ષ પહેલા આપણા ભારતની અંદર જ્યામિતિ તરીકે પ્રસિદ્ધ હતી. જ્યામિતિ એને કહેવામાં આવતું હતું. પછી સમય જતા એને ભૂમિતિ કીધી, જ્યોમેટ્રી કીધી. પણ એ ભારત વર્ષમાં જ એ ભૂમિતિ હતી. પાઈની કિંમત જે 3.14 કે જે પાઈની કિંમત છે એ પણ ભારત વર્ષે આપેલી છે. ગણતરીનું શાસ્ત્ર એ પણ ભારત વર્ષમાં. અત્યારે વિજ્ઞાન શોધીને પછી કહે છે, પહેલા લોકો એવું માનતા કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે, આવું ઘણા લોકો માનતા હતા. એમાં પછી કોપરનિકસ આવ્યા અને એણે 1543ની સાલમાં કીધું કે સૂર્ય તો સ્થિર છે અને પૃથ્વી એનું પરિભ્રમણ એની ફરતે એ ફર્યા કરે છે. એટલે લોકોએ શું જોડી દીધું કે કોપરનિકસે વાત કરી, એણે સંશોધન કરીને આપ્યું. પણ આપણા આર્યભટ્ટે 400મી સદીમાં, એ 400 થી 500 વર્ષના સમયગાળામાં પોતે ક્યારનું કહી દીધું, કોપરનિકસનો જન્મ પણ નહોતો થયો. આપણા શાસ્ત્રોમાં લખાઈ ચૂક્યું છે, પણ આપણને ઘણી વખત ખબર નથી હોતી સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ ક્યારે થાય છે. અત્યારે તમને બધાને સાંભળીને આશ્ચર્ય થશે કે આ વૈજ્ઞાનિકો ટેલિસ્કોપ દ્વારા, સેટેલાઇટ દ્વારા સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ક્યારે થશે એનો સમય જે શોધે છે, આ તારીખે, આ વારે, આટલા સમય થશે, એટલું આપણા ઋષિમુનિઓ પંચાંગમાં લખી ગયા છે અને એ પ્રમાણે જ થાય છે. કયા ટેલિસ્કોપ હતા, કયું જ્ઞાન હતું, એક્ઝેક્ટ એ પ્રમાણે જ થાય છે. આપણી પાસે આ બધું જ્ઞાન હતું જ, પણ આપણને ખબર નથી. આટલો ભવ્ય વારસો એ ભારતનો છે. લો ઓફ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણનો નિયમ, કે ઉપરથી પેલું સફરજન, ન્યૂટન ઝાડ નીચે બેઠો હતો અને પછી સફરજન નીચે પડ્યું, એ કે ઉપર કેમ ન ગયું, નીચે જ કેમ આવ્યું, એ કે ગુરુત્વાકર્ષણ છે. એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ એને શોધી આપ્યો. લોકો એમ કહેવા લાગે કે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શોધ્યો છે, પણ ન્યૂટને તો 1687માં આપ્યું. એના 1200 વર્ષ પહેલા ભાસ્કરાચાર્ય નિયમ આપીને ગયા જ છે. દરેક વસ્તુ નીચે આવે છે એના વજનને લીધે, પૃથ્વીનું આકર્ષણ છે. આ બધી વાતો આપણા ઋષિમુનિઓએ એ કરેલી જ છે.
સમયની ગણતરી. આજે વિજ્ઞાન એ મિલી સેકન્ડ, મેનો સેકન્ડ, આ બધું એથેન્સમાં ઓલિમ્પિક રમાય છે ને, તો એક મિલી સેકન્ડ પણ મોડા પડ્યા હોય હારી જાય, મિલી સુધી લોકો પહોંચ્યા છે. આપણા ભારતમાં કલ્પથી શરૂ કરીને ક્રતિ સુધીની ગણતરી હતી. કલ્પ એટલે 4.32 બિલિયન યર્સ, કલ્પ પહેલો એકમ છે મોટામાં મોટો, અને ક્રતિ એટલે સેકન્ડનો 34,000મો ભાગ. સેકન્ડનો 34,000મો ભાગ કેટલો થતો હશે? આ અમેરિકા હજી શોધી શક્યું નથી. ભારત વર્ષમાં શોધાઈ ગયેલું એને માપવાના સાધનો પણ હતા, પણ સમય જતા કાળક્રમે બધું નાશ પામે છે એટલે આપણને ખબર હોતી નથી. એટલો ભવ્ય વારસો આપણી પાસે છે. આપણી ભાષા સંસ્કૃત, અત્યારે વિવિધ ભાષાની પાછળ અંગ્રેજીનું આપણને ગેલું લાગ્યું હોય છે. આપણે બેઠા હોય વાતચીત કરતા ને કહો કાંઈ હાવ આર યુ, અને થોડાક એક બે ઇંગ્લિશના વાક્ય બોલે એટલે વટ પડી જાય કે આ થોડો ભણેલો લાગે છે, આપણા કરતા કંઈક આગળ વધેલો. કેવળ ઇંગ્લિશથી જ આપણે એટલા મોહાઈ ગયા છે કે અંગ્રેજી બોલે ભણેલો હોય આપણા કરતા વધારે આગળ પડતો હોય, પણ કંઈ એવું નથી. અંગ્રેજી તો એક ભાષા છે, એના કરતા પણ અધિક દૈવત્વ આપણી સંસ્કૃત ભાષાની અંદર પડેલું છે. અંગ્રેજી વાળાએ તો આપણા સંસ્કૃતની અંદર જે કઈ શબ્દો છે એ બધા ઉતારી પછી અંગ્રેજીમાં ઘણાનું ભાષાંતર થયું છે. આપણા સંસ્કૃતની અંદર માતા માટે માતર શબ્દ છે, માતર, એમાંથી એ લોકોએ સીધું ભાષાંતર કરીને મધર કર્યું. શું કર્યું? માતરનું મધર કર્યું. આપણા સંસ્કૃતમાં પિતા માટે પિતર શબ્દ છે, એમાંથી ફાધર કર્યું. કેટલા બધા શબ્દો આપણી પાસે એવા છે કે જે સંસ્કૃતમાંથી બેઠા અંગ્રેજીમાં ઉતાર્યા હોય અને પછી એમ કે અમે નવા આપ્યા છે. કંઈ નવું નથી. આપણા ભારત વર્ષની સંસ્કૃતિમાં અસ્મિતામાં જે વસ્તુ પડી હતી એનું એ નવા પેકિંગમાં કરીને આપે છે, એટલે આપણને એમ લાગે એના તરફ આપણને આકર્ષણ થતું હોય. આપણે અંગ્રેજીનો તિરસ્કાર નથી કરતા, એની અવગણના નથી કરતા, પણ સાથે સાથે આપણને સંસ્કૃત ભાષાની, દેવ ભાષાની એટલી અસ્મિતા રહેવી જોઈએ. સંસ્કૃતમાં કેટલું વૈવિધ્ય છે. ખાલી પાણી માટે, પાણી આપણે જે પીએ છીએ એ પાણી માટે 70 શબ્દો છે, પર્યાયવાચી સામાનાર્થી 70 શબ્દો. અંગ્રેજીમાં પાણી માટે કેવળ વોટર એક જ શબ્દ છે, ખાલી ઉચ્ચાર વોટર બોલે, વેટર બોલે. અમેરિકા વાળા જુદું બોલે, ઇંગ્લેન્ડ વાળા જુદું બોલે, ચાઇનીઝ વાળા જુદું બોલે, ખાલી જુદું બોલે છે. જ્યારે સંસ્કૃતમાં પાણી માટે વારી, તોયમ, સલિલમ, જલમ, આ બધા તો 70 જેટલા સામાનાર્થી શબ્દો છે. એટલે અતિશય ઉત્કૃષ્ટ ભાષા એ સંસ્કૃત એ આપણી પાસે હતી. ઘણા કહે છે ભારતે વિશ્વને શું આપ્યું છે? સ્વામી વિવેકાનંદ પરદેશ ગયા હતા એટલે લોકો એમની ટીકા ટિપ્પણી કરતા, અને પછી લોકો મશ્કરી કરતા શું કહેતા કે ભારતે વિશ્વને બીજું કંઈ આપ્યું નથી, ખાલી શૂન્ય આપ્યું છે. શું આપ્યું છે? શૂન્ય આપ્યું છે. શૂન્ય એટલે જીરો, કશું આપ્યું જ નથી. સ્વામી વિવેકાનંદ પોતે બોલ્યા કે ભારતે વિશ્વને શૂન્યની ભેટ આપી છે. લાવો હમણાં અમારું શૂન્ય ખેંચી લઈએ, બધા જ કોમ્પ્યુટર બંધ થઈ જાય. ભારતે વિશ્વને જે જીરોની ભેટ આપી, જીરો વગર ગણતરી તો કરો, કેટલી ભારે પડી જાય. 9 સુધી પહોંચે પછી 10 કરવા કરવું શું? પાછો એકડો મૂકવાનો બાજુમાં, પ્લસની નિશાની કરવાની, કેટલું ભારે પડે. એક શૂન્ય ભારતે વિશ્વને આપ્યું તો ગણતરી કેટલી સરળ બની ગઈ છે. ભારતે એક ચક્રની ભેટ આપી, અત્યારે વિમાનમાં જે કંઈ પૈડા બને છે એ ભારતના ચક્રની ભેટ છે, એ ભારતે વિશ્વને ભેટ આપી છે. અણુ વિજ્ઞાનની ભેટ એ ભારતે આપી છે. પ્લેનની ભેટ ભારદ્વાજ કરીને એક ઋષિમુનિ થઈ ગયા, એણે યંત્ર સર્વસ્વમ કરીને એક ગ્રંથ લખ્યો છે, એની અંદર 54 પ્રકારના વિમાન બનાવવાની વાતો છે. એ પાછા મંત્રથી બને પાછા, કે અંદર પેટ્રોલ પણ વાપરવું ના પડે. રામ ભગવાન એ જ્યારે સીતાને લઈને પાછા એ વખતે શેમાં આવ્યા હતા? પુષ્પક વિમાનમાં. રાવણ સીતાને તેડવા આવ્યો અપહરણ કરવા, પુષ્પક વિમાનમાં. રાવણ વખતે કઈ બોઈંગ કંપની કે એરલાઇન્સ કે ઇન્ડિયન એરવેઝ કઈ હતી? હતું બધું. આપણા ભારત વર્ષમાં બધી વસ્તુઓ, આ વિમાનની વિદ્યા, બોટની વિદ્યા, સબમરીનની વિદ્યા, બધી જ વિદ્યા એ આપણી પાસે પડેલી હતી. વરસાદ સંબંધી જ્ઞાન, મહર્ષિ અંગીરસે મેઘોત ઉત્પત્તિ પ્રકરણમ કરીને એક શાસ્ત્ર લખ્યું છે. એની અંદર 12 પ્રકારના વાદળના પ્રકાર જણાયા છે. વાદળ 12 પ્રકારના હોય, વીજળી 62 પ્રકારની થાય છે. આવી વીજળી થાય તો આટલા ઇંચ વરસાદ પડે જ. અત્યારે પેલા લોકો પેલા કપલા મૂકશે, પછી પડે, પછી માપશે કે આટલા ઇંચ થયો. આ તો વાદળા પરથી, વીજળી પરથી કહી દે કે આટલા ઇંચ પડશે જ, અને પડે જ. મેઘોત ઉત્પત્તિ પ્રકરણમ કરીને આખું શાસ્ત્ર એ આપણી પાસે છે. અત્યારે આઈન્સ્ટાઈનનું નામ આપણે બધા જાણીએ છીએ કે એણે E=mc² ની થિયરી આપી. આપણા ભારતનો એક નવયુવાન વિજ્ઞાનમાં પ્રગતિ કરવા માટે પરદેશમાં ગયો, આઈન્સ્ટાઈનના ઘરે ગયો, અને આઈન્સ્ટાઈનને કહે છે કે તમે આટલું આગળ વધ્યા છો તો મને કંઈક પ્રેરણા આપો, હું આગળ વધું એના માટે. અને તમે કોનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી? આઈન્સ્ટાઈને પોતાના ઘરના દિવાલ ઉપર એક વ્યક્તિનો ફોટો ટીંગાડેલો હતો. એ કે આમાંથી. એ કે કોણ છે? તમારા અમેરિકાના છે. અને ફોટો જોયો તો દાઢીવાળો, અને માથે જટા, અને ભગવા કપડાં પહેરેલા. એટલે પેલા એ વિચાર કર્યો આપણો ભારતીય કે આવો ફોટો તો અમેરિકાના કોઈનો ન હોય, ચોક્કસ ભારતીયનો હશે. એ કે કોણ છે? એ કે કણાદ ઋષિ. એ કે તું મારી પાસે માર્ગદર્શન લેવા આવ્યો છે, પણ મેં તમારા ભારતના કણાદ ઋષિ પાસેથી અણુ વિદ્યાનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે. આઈન્સ્ટાઈન જેવો વિજ્ઞાની પણ ભારતના એક ઋષિ પાસેથી એના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે
એ ભારત દેશ એ આપણો છે. અત્યારે ટેકનોલોજી મિસાઇલ્સ ને બધું બનાવે છે અમેરિકા, બીજા દેશોને હંફાવે છે, પણ કલામ એકવાર નાસામાં ગયા હતા અને ત્યાં નાસામાં જેવા પ્રવેશ કરીએ ત્યાં બ્રિટિશરો અને ભારતીય સૈનિકો વચ્ચે યુદ્ધ ચાલે છે, એની લડાઈનું એક દ્રશ્ય છે. એનો મોટો ફૂલ સાઇઝનો એક ફોટો મૂકેલો છે. કલામને પ્રશ્ન થયો કે ભારતનો ફોટો અમેરિકાવાળાએ કેમ અહીંયા મૂક્યો છે, પાછો બ્રિટિશરોનો, તો એ ફોટો કેમ મૂક્યો? એટલે પ્રશ્ન પૂછ્યો કે શાના માટે મૂક્યો છે. એ વખતે નાસાના જે આધુનિકો હતા, જે આગળ વધેલા હતા, એ લોકોએ કીધું કે આખા વિશ્વમાં સૌથી પહેલો રોકેટની શોધ અને પ્રયોગ એ ભારત દેશમાં થયો હતો, એટલે અમે યાદ રહે એના માટે અહીંયા મૂક્યો છે. અમેરિકા કે ફ્રાન્સ કે બ્રિટન જે કંઈ રોકેટની ટેકનોલોજી લાયા છે એ ટીપુ સુલતાનને હરાયો, એની પાસેથી રોકેટ લીધા, એની પાસેથી સામગ્રી અને રીત રસમ શીખી ગયા. પછી અમેરિકાએ વર્ષો પછી 1903માં અને 1914માં સૌથી પહેલું રોકેટ બનાવ્યું, જ્યારે ભારતમાં તો વર્ષો પહેલા રોકેટ બનતા જ હતા. એ ભારત વર્ષ આપણું છે. દરેક વિજ્ઞાનનું એક એક ક્ષેત્ર જુઓ, સમાજનું એક એક ક્ષેત્ર જુઓ, એમાં ભારત આગળ છે. નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠો, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 700 વર્ષ જૂની આ વિદ્યાપીઠો છે. નાલંદા વિદ્યાપીઠમાં 68 પ્રકારના કોર્સ શીખવામાં આવતા હતા. કેમિકલ એન્જિનિયર, ટેક્સટાઇલ એન્જિનિયર, પછી ઈસી, આઈસી, દરેક બ્રાન્ચ, એવી 68 પ્રકારની બ્રાન્ચ હતી. એમાં 10,500 વિદ્યાર્થી રહીને અભ્યાસ કરતા હતા આ તક્ષશિલામાં. નાલંદા વિદ્યાપીઠનું જે કેમ્પસ હતું એ 1.5 માઇલના વિસ્તારમાં હતું. 1.5 માઇલના વિસ્તારમાં આ નાલંદા વિદ્યાપીઠ હતી. 300 હોલ હતા, એમાં 10,000 વિદ્યાર્થી ભણતા અને 2,000 શિક્ષકો અભ્યાસ કરાવતા. કઈ સ્કૂલ છે જુનાગઢની? કઈ કોલેજ છે અમેરિકાની, હાર્વર્ડ કે ઓક્સફર્ડ? 2,000 શિક્ષકો અભ્યાસ કરાવતો એવી એ આપણા ભારતમાં નાલંદા અને તક્ષશિલા એ હતી. એટલે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તો ભારત વર્ષના ઋષિ મુનિઓએ જે કંઈ જ્ઞાન આપ્યું છે, એ વિદ્યા આપી છે, એ ખરેખર શ્રેષ્ઠ છે. આ બધું સાંભળીએ ત્યારે આપણને પ્રતીતિ થાય કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા. એ ભારત વર્ષ એ આપણું અપરાવિદ્યામાં એટલું શ્રેષ્ઠ છે. પણ ઋષિમુનિ આટલું કંઈ અટકી જતા નથી. આટલી બધી અપરાવિદ્યા પ્રાપ્ત કરી છતાં પણ અશાંતિ રહી શકે. ઘણું બધું શોધ્યું, વિમાન શોધ્યા, રોકેટ શોધ્યા, ઘણું પ્રાપ્ત કર્યું, છતાં પણ અશાંતિ રહી શકે. કેમ? જો પરાવિદ્યા ન હોય તો. પરાવિદ્યાને કેમ ભેળવવી પડશે? પરાવિદ્યા એટલે શું? એનો આપણા જીવનમાં ઉપયોગ શું છે? એની વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી